જે વિદ્યાર્થીઓ હજી પરીક્ષાની તૈયારી શરૂઆત જ કરે તો તેના માટે પ્રથમ ચરણ શું હોય છે? ગુજરાત છે ને એ થોડું બિઝનેસ પ્રકારનું માઇન્ડ ધરાવવાનું છે કે ભાઈ એમના પિતાશ્રી જે છે કોઈ XYZ ધંધા સાથે સંકળાયેલા છે તો એમનું સંતાન પણ એ જ સંકળાયેલું હોય. કોન્સેપ્ટ બિહારમાં એવો હતો. આપ ક્યારેક જે છે એ ઓવરવ્યૂ લો તો મેજોરિટી તમને જે સરકારશ્રીના જે ક્લાસ 1 અધિકારી જોવા મળતા હોય એ તમને યુપી બિહારના લોકો જોવા મળે. ત્યાં એજ્યુકેશનનો રેશિયો ઓછો છે, છતાં એ ટ્રેન્ડ ધીરે ધીરે હવે ગુજરાતમાં જોવા મળે છે. એવા ઘણા બધા માતા પિતાઓ છે કે જે 11-12મા ધોરણમાં એમનું સંતાન ભણતું હોય ત્યારથી જ આવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે થઈ એમને છૂટ આપે છે. તો મતલબ હાલના તબક્કામાં સરકારશ્રીની એક પારદર્શકવાળી નીતિ આપના માધ્યમથી જે છે ઉમેદવારોને હું એ પણ જણાવીશ કે ભાઈ સરકારશ્રી જે છે એ એકદમ પારદર્શકવાળી બની રહી છે. આપના મીડિયાના દર્શકોને પણ હું જણાવીશ કે કોઈ નિભાવુ તત્વ જ્યારે આપની સામે આવે તો પ્લીઝ ત્યાંથી એમને સ્ટોપ કરવો. કારણ કે માર્કેટમાં આપ સમજો છો કે કંઈક આ બધું વર્ચ્યુઅલ મીડિયા હોય, સોશિયલ મીડિયાના લીધે એકબીજાનો કોન્ટેક્ટ થતો હોય અને ઘણી વખત આપણે સાયબર ફ્રોડના શિકાર થતા હોય. એ ન થવું એની પણ તકેદારી રાખવી જોઈએ.